ચિદ્રુપે પૂછ્યું કે બ્રાહ્મણ થઈને રુદ્રાક્ષ નથી પહેરતા, તુલસીની કંઠી પહેરો છો. શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે ભગવત આજ્ઞા સર્વોપરી છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ્યા અને અમારા ધર્મશાસ્ત્રો કહે છે શ્રીનાથજી ભગવાન કૃષ્ણ પ્રગટીને સ્વયં અમને કંઠી પહેરાઈને તિલક કરવાની આજ્ઞા કરી. તો શાસ્ત્ર આજ્ઞા, વેદ આજ્ઞા અને ભગવાનની આજ્ઞા ઉપર કોઈ બીજી આજ્ઞા હોતી નથી. એટલે ભગવત આજ્ઞા સર્વોપરી ગણી છે. ચિદ્રુપને પણ શ્રી ગોકુલનાથજી મોઢે આજ્ઞા કરી દીધી છે. અને ત્યાં જ સર્વત્ર શ્રી ગોકુલનાથનો જયઘોષ ગાવા લાગ્યો કે ગોકુલનાથજીની કૃપાથી માલા તિલકનું રક્ષણ થશે. શ્રી ગોકુલનાથજી મેદાને ઉતર્યા તો સમજો માલા તિલક રક્ષણ થશે ને થશે. અને ત્યાં જ વૈષ્ણવ શ્રી ગોકુલનાથજીને વધાઈ ગાન કરતા કરતા માલા તિલક રક્ષણના પદગાન કરી રહ્યા છે. और स्वांग धरे सब पेट के एक हुकूमत जीत रहाल ते कुल जगत धर्म तज्यो सिद्ध साधक भूल गयो मत वाला हे दत हो धनी धनी कहे प्रेम पलक सो भक्त रसाला श्री विठलनाथ के श्री गोकुलनाथ जी तुमने पहने जग में जशमाला. વીતતો જાય વીતતો જાય વીતતો જાય વીતતો જાય. અને કહેવાય છે શ્રી ગોકુલનાથજી અને ગિરધરજી પરિવાર ચિદ્રુપને મળ્યા છે. ચિદ્રુપ જોડે ચર્ચાઓ કરી, સમજાવવા પ્રયત્ન કર્યો. અને ચર્ચાના અંતે શ્રી ગોકુલનાથજી સમજી ગયા કે ચિદ્રુપ ક્યારેય પણ વૈદિક ધર્મને, ભક્તિ ધર્મને સમજશે જ નહીં. શ્રી ગોકુલનાથજી ગીતાનું પ્રમાણ બતાવ્યું છે, વેદના પ્રમાણ આપ્યા, ગીતાના પ્રમાણ આપ્યા, ભાગવતના પ્રમાણ બતાવ્યા છે. પણ ચિદ્રુપને વાત ગળે ઉતરતી નથી. શંકા પર શંકા, શંકા પર શંકા, શંકા પર શંકા કરતા કરે. શ્રી ગોકુલનાથજી ગિરધરજી સમજી ગયા કે ચિદ્રુપ ક્યારેય પણ આપણી વાત સમજશે નહીં, એને સમજાવો બેકાર છે. ચિદ્રુપ ઉપદ્રવ કરતે રહેતો. સમય વ્યતીત થતો ગયો. બાદશાહ જાગીને કાશ્મીર જવાનો સમય થયો. ગરમીના દિવસો આવ્યા અને બાદશાહ કાશ્મીર ઠંડકમાં રહેવા જતા. ચિદ્રુપને મનમાં થયું કે આ બાદશાહ કાશ્મીર જતા રહીને પાછા ક્યારે આવશે, એ પહેલા હું ફરમાન બહાર પાડું. અને ફરમાન બહાર પાડતા પડતા વિચાર કર્યો કે વૈષ્ણવો માટે જો માળા અને તિલક કાઢવાનું કહીશ તો વૈષ્ણવને પોષણ આપનાર એના ગુરુ ગોકુલનાથ છે. પણ ગોકુલનાથજી ઉપર પ્રહાર કરું અને જો ગોકુલનાથજી માળા તિલક છોડે તો એની પાછળ એના સેવકો છોડી જ દેશે. અને ચિદ્રુપે પ્રહાર ગોકુલનાથજી ઉપર કરવાના પ્રારંભ કર્યા. ત્યાં જ કહ્યું ચિદ્રુપે બાદશાહ પાસે ગયા. બાદશાહને કહ્યું કે તમે ગોકુલનાથજીને ફરમાન કરો બાદશાહ કે માલા તિલક છોડી દે. બાદશાહ કાશ્મીર માટે નીકળ્યા અને કાશ્મીરથી નીકળતા નીકળતા માર્ગમાં ફતેહપુર સિકરી આવ્યું ને સિકરીના મહેલમાં બાદશાહ રોકાયા છે. ગોકુલનાથજીએ મનમાં વિચાર કર્યો કે આ ચિદ્રુપ વારંવાર બાદશાહને મળે છે, હું જેને મળ્યા ફરી મળવા ગયા. ને વેદ શાસ્ત્ર ગીતાના સર્વ શાસ્ત્રના સાર બાદશાહને કહ્યા ને કહ્યું કે તિલક અને કંઠી એ ધર્મમાં માન્ય છે, એ ધર્મ વિરોધી નથી. બાદશાહ કહે કે જુઓ, આપના હિન્દુ ધર્મ વિશે આપ જ જાણો છો, હું જાણું છું. તમે એક કામ કરો ગોકુલનાથજી, ચિદ્રુપ જોડે મળીને શાસ્ત્ર ચર્ચા કરો અને એમાં શાસ્ત્ર ચર્ચામાં ચિદ્રુપને સમજાવી દો. જો ચિદ્રુપ સમજીને મને કહેશે તો હું ફરમાન પાછું લઈશ. આમ સમય વીતતો જાય. શ્રી ગોકુલનાથજી જોડે બાદશાહની ચર્ચા થઈ અને બાદશાહ સાથેની ચર્ચા એમના બેગમ માનબાઈ સાંભળી ગયા. માનબાઈએ ચર્ચા સાંભળીને એક જ વિચાર કર્યો કે માનબાઈ હિન્દુ હતા અને મનમાં વિચાર કર્યો કે જો ગોકુલનાથજીના માલા અને તિલક કાઢવાની કોઈ વાત કરી તો હું પણ પોતાના પેટમાં તલવાર નાખી દઈશ.
ત્યાં માંડબાઈની વાત સાંભળીને વાત મહેનબાઈ પાસે ગઈ અને એમણે પોતાના ભાઈ અશરફને બોલાવ્યો અને અશરફ ખાનને બોલાવીને કહ્યું કે અશરફ ખાન, તમે ગોકુલનાથજી પાસે જાઓ અને ગોકુલનાથજી પાસે જઈને ચિદ્રુપ અને ગોકુલનાથજીનું મિલન કરાવો અને મિલન કરીને ચર્ચાનો નિશ્ચય કાઢો કે માળા તિલક એ ધર્મ પ્રમાણે છે કે ધર્મ વિરોધી છે, એ વાત નક્કી કરીને આવો. અશરફ ખાન ગોકુલનાથજી પાસે આવ્યો અને કહ્યું કે રાજાએ ફરમાન કર્યું છે તો તમે કેમ નથી કાઢતા? બાદશાહ કે તમે કરો ને ગોકુલનાથજી. ગોકુલનાથજી કહે છે કે અમારું તિલક કોઈ બાદશાહનું ફરમાન નથી. ધર્મશાસ્ત્ર, વેદની આજ્ઞા, ગીતાની આજ્ઞા, ભાગવતની આજ્ઞા અને ભગવાનની શરમ આજ્ઞા, સ્વયં ભગવાને આજ્ઞા કરી છે, એ પ્રમાણે અમે માલા તિલક કરશું. એમ ચર્ચા ચાલતી ગઈ. એક વૈષ્ણવને અતિશય શ્રમ પડવા લાગ્યો, દુઃખ પડવા લાગ્યું. ત્યાં શ્રી ગોકુલનાથજી વિચારે કે મારે જ કંઈ કરવું પડશે. સમાચાર મળ્યા કે બાદશાહ કાશ્મીર જવા નીકળ્યા છે. ચિદ્રુપે મોટા મોટા પંડિતોને શાસ્ત્રમાં હરાવીને તિલક અને કંઠીથી દૂર કર્યા છે. ચિદ્રુપનો પ્રભાવ મથુરામાં વધતો ગયો. જ્યાં બજારમાં નીકળે તો લોકો એની સામે ફૂલ ઉડાવતા રહેતા. જ્યાં મથુરા નગરમાં નીકળે, જ્યાં ચાલતું જાય લોકો પાણી છાંટી નગરને સાફ કરતા. અને બાદશાહ પછી કોઈની આજ્ઞા ચાલતી દેશો તો ચિદ્રુપની આજ્ઞા ચાલવા લાગી. બાદશાહ કાશ્મીર જવા નીકળી ગયા ત્યારે બધા જ હાકેમો, બધા સિપાહીઓ ચિદ્રુપની આજ્ઞા માનતા. ને ચિદ્રુપ રોજ એક કલાકે ગોકુલમાં સિપાહી મોકલતો. ગોકુલનાથજીને કહેવાતો, માલા તિલક છોડો, માલા તિલક છોડો, માલા તિલક છોડો, માલા તિલક છોડો, માલા તિલક છોડો. આખા દેશમાં ચિદ્રુપનો અતિશય ભયંકર પ્રચંડ ઉપદ્રવ ઉભો થયો. શ્રી ગોકુલનાથજી સહી ના શક્યા ને કહ્યું કે હવે મારે જ કંઈ કરવું પડશે. કે પ્રાગટ્ય ક્યારે થાય? કહેવાય કે પુરુષોત્તમનું પ્રાગટ્ય ત્યારે જ થાય છે જ્યારે કોઈ ઉપદ્રવ થવાનો હોય ને ઉપદ્રવને દૂર કરવા માટે જ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન પધારે છે. અને આ સમયમાં શ્રી ગોકુલનાથજી રૂપે સાક્ષાત ઠાકોરજી પધાર્યા છે. કહ્યું કે મારે જ કંઈ કરવું પડશે. ને ગોકુલનાથજી સ્વયં એકલા ચાલતા ગોકુલ તરફ પ્રયાણ કર્યું છે. જીતીપુર આવ્યું ને શ્રીનાથજી પાસે ગયા અને શ્રીનાથજીને આજ્ઞા લીધી કે હે પ્રભુ, ધર્મના રક્ષણ કરવા માટે મારે આજે પણ ગતિ કરવી પડશે, આપ આજ્ઞા આપો. શ્રીનાથજીની સેવા પહોંચી. શ્રીનાથજી ભેટ્યા છે અને ગોકુલનાથજી ધર્મના રક્ષણ કરવા માટે નીકળ્યા છે. અને ત્યાં જ ચિદ્રુપે વિચાર કર્યો કે ગોકુલનાથજી કાશ્મીર પહોંચે એ પેલા ખોટા દસ્તાવેજો રજૂ કરી દઉં. ને બધા જ હિન્દુ રાજાઓનો આલેખન કર્યું, દસ્તાવેજ બનાવ્યા. દસ્તાવેજમાં લખ્યું કે ગોકુલનાથજી તમે તત્કાલ તિલક અને કંઠી છોડો. ગોકુલનાથજી તમે તત્કાલ તિલક ને કંઠી છોડો. અને જો તિલક ને કંઠી તમે ન છોડ્યા તો તમારે ગોકુલ છોડવું પડશે. અને ગોકુલનાથજી પાસે ફરમાન આવ્યું કે સહી સિક્કા કરીને મોકલો, યા તો તમે તિલક અને કંઠી છોડો છો, નહીં તો ભાઈ ગોકુલ છોડીને દૂર જાઓ છો. કે ચિદ્રુપને ખબર પડી ગઈ કે ગોકુલનાથજી બધું છોડે પણ ગોકુલ નહીં છોડે. ગોકુલમાં ઐશ્વર્ય છે, ધન છે, મંદિર છે, સેવા છે, ને ગોકુલનાથજીના બધા સેવકો છે. ગોકુલનાથજી બધું છોડે પણ ગોકુલ નહીં છોડે. ત્યાં ગોકુલનાથજીને સાહેબ ફરમાન આવ્યું, લખવાનું કહ્યું તો સહી ન કરી નીચે લખ્યું કે હું કોઈ રાજાના ફરમાનને માનતો નથી, હું તો ભગવત આજ્ઞાને માનું અને મારા હિન્દુ ધર્મના જે શાસ્ત્ર, વેદ અને ગીતા અને ભાગવત કહે હું એનું આચરણ કરું છું. આ ધર્મશાસ્ત્ર ધર્મની વાત છે એવું લખી દીધું. રાજા પાસે ફરમાન ગયું. રાજાએ સહી સિક્કા કરી નાખ્યા એની ઉપર જોયા વગર. પણ એમાં ગોકુલનાથજી સહી કરી જ નથી. ગોકુલનાથજી અટક માર્ગે ચાલે છે. અલગ અલગ માર્ગે ચાલતા
એવાથી ગોકુલથી જતીપુરાથી કાશ્મીર પધારવાનો માર્ગ 49 દિવસ થયા ગોકુલનાથજીને. અને 49 દિવસે એ કાશ્મીર તરફ પહોંચ્યા છે. અને ત્યાં સહયોગમાં કોણ હતું? કહેવાય છે શ્રીનાથજીનો પ્રિય ભક્ત શ્રીનાથજી જેના ઘરે ભોજન અરોગવા સામેથી પધાર્યા અને કુમનદાસની બેટીએ કીર્તન ગાયા એવા ચતુરા નાગા ત્યાં હતા. અને ચતુરા નાગા ત્યાં 16 સંન્યાસીઓ સાથે શ્રી ગોકુલનાથજીની સાથે જોડાયા છે કે આવ આપણી માલા રક્ષણ કરવા માટે હું આપની સાથે છું. ને ચતુરા નાગા જોડાયા. અને કેવા માર્ગ, અડગ ડગડ ઉબડ ખાબડ માર્ગો છે. ઉબડ ખાબડ માર્ગે શ્રી ગોકુલેશ ચાલે છે. ક્યારે કીચડ છે, ક્યારે કાંટા છે, ક્યારે પથ્થરો છવાયેલા છે, પણ ગોકુલનાથજી ચાલ્યા. અને કઈ ઉંમરમાં? કહેવાય 70 વર્ષની ઉંમરે શ્રી ગોકુલનાથજી માલા તિલક રક્ષણ કરવા કાશ્મીર પધાર્યા હતા. પણ વિચાર કરો, સંપ્રદાયના ચિહ્નોનું, ધર્મ ચિહ્નોનું રક્ષણ કરવા એ સમય શ્રી ગોકુલનાથજી એકલા ચાલતા 49 દિવસે 49 days પહોંચ્યા છે કાશ્મીરમાં. કાશ્મીર પહોંચ્યા અને સમાચાર મળ્યા કે ગોકુલનાથજી પહોંચ્યા. જેટલા પણ વૈષ્ણવ આસપાસમાં હતા એ બધા આવ્યા. ને રામ નારાયણ નામના ગોકુલનાથજીના સેવક ગોકુલનાથજીની પાસે આવીને કહ્યું કે મારા ઘરે મુકામ કરો. ને શ્રી ગોકુલનાથજી એમના ઘરે મુકામ કર્યું છે. કહેવાય શ્રી ગોકુલનાથજી કીધું બાદશાહ સલામત જહાંગીર ક્યાં છે? ત્યારે બધાએ કહ્યું કે બાદશાહ સલામત જહાંગીર તો 1 મહિના માટે શિકાર કરવા ગયા છે, તો 1 મહિને આવશે. ત્યારે બધા જ વૈષ્ણવ ગભરાયા કે ઓહો, બાદશાહ 1 મહિને આવશે, શું થશે? ત્યારે ગોકુલનાથજીએ વાણી પ્રગટ કરી કે તમે કોઈ ચિંતા ના કરો, બાદશાહ જેમ ગયા છે આજે એમ આવતીકાલે પાછા આવશે ને ગોકુલનાથજીની વાણી એટલે પ્રગટ ફલરૂપ વાણી. બાદશાહ નીકળ્યા છે આગળ, પણ ભારે વરસાદ છે. શાહ કહી સો તો ન કરી સો વેદ પુરાણ ન ભાકી, માલ તિલક જનેયુ કે કારણ એંડન પેંડન નાખી. શ્રી પત કહે જહાંગીર કે ખાન, જેતે ઉમરાવ તેતે સબ સાખી. શ્રી વિઠ્ઠલનાથ જુ કે શ્રી ગોકુલનાથ જુ, સબ हिंदुन की पत राखी, सब हिंदुन की पत राखी, सब हिंदुन की पत राखी. શ્રી ગોકુલનાથજીએ પ્રગટવાણી કરી કે બાદશાહ જેમ ગયા છે એમ આવતીકાલે પાછા આવશે. અને બાદશાહ ગયા ને આગળ મુશળધાર વરસાદ પડ્યો. રાજાને વરસાદ નડ્યો છે. રાજા કહે છે કે શિકાર કરવા આવ્યો છું, પણ અહીંયા હવે શિકાર થઈ શકે તેમ નથી. અને બાદશાહ જહાંગીર એ રાજા પાછા પધારી રહ્યા છે. જ્યાં બાદશાહ પાછા પધાર્યા, અશરફ ખાન પણ આવ્યા છે. શ્રી ગોકુલનાથજી અશરફ ખાનને બોલાવ્યા. અશરફ ખાનની ગોકુલનાથજીની મીટિંગ થઈને કહ્યું કે મારે બાદશાહ જહાંગીરને મળવું છે. અશરફ ખાન જહાંગીર પાસે ગયા. કહ્યું કે આપને મળવા માટે ગોકુલનાથજી ગોકુલથી અહીંયા કાશ્મીર પધાર્યા છે. હવે કેમ કરીને આપ આજ્ઞા કરો એ પ્રકારે મીટિંગ સેટિંગ કરીએ. મીટિંગ સેટ કરવાની હતી કે ગમે તેમ કરીએ કે સેટિંગ કરવું પડશે. આ બાજુ ગોકુલનાથજી મહાન ગુરુ સાક્ષાત પુરુષોત્તમ, અને આ બાજુ બાદશાહ જહાંગીર. અને અશરફ ખાન કહે છે કે બંનેની મીટિંગ કરાવું કેવી રીતે મોટી? એ તો નિર્ણયની ઘડી આવી હતી. ત્યાં જહાંગીર કહે કે ગોકુલનાથજી પધાર્યા છે તો મળવું તો પડશે, કારણ કે ગોકુલનાથજી માટે મને મનમાં ખૂબ માન છે. ને મારા પૂર્વજો પણ એમના પૂર્વજોનું માન રાખતા હતા. તે સમયે પણ ગોકુલનાથજી જ્યારે જહાંગીરને મળવા આવ્યા ત્યારે ફરી કંઠી અને તિલક કરીને આવ્યા. અને કંઠી અને તિલકના દર્શન કર્યા. ત્યાં જહાંગીર પાછો ભડક્યો કે હે ગોકુલનાથજી પધારો અંદર કક્ષમાં. ગોકુલનાથજીને અંદર પધારીને ગયા કે કેટલી વાર ફરમાન કર્યા કે માળા તિલક છોડું, તમે છોડતા નથી. ગોકુલનાથજીએ ફરી કીધું કે બાદશાહ, આ માલા તિલક કોઈ ફરમાનને આધારે થતા નથી, ધર્મશાસ્ત્રને આધારે થાય છે, ભગવત આજ્ઞાને આધારે થાય છે.
ફરી કહ્યું, ગોકુલનાથજી, સિદ્ધરૂપે તમને કેટલી વાર સમજાવ્યા કે માળા તિલક છોડી દો, છોડી દો, છોડી દો, તમે કેમ છોડતા નથી? ગોકુલનાથજી કહે, જહાંગીર, તમે બાદશાહ છો ને મોટા? કે હા. કે તમારી ઉપર કોઈ બાદશાહ છે? કે હા, અમારા ત્યાં પણ પરંપરા છે. અમે કેટલાય યુગથી અમે બાદશાહની પરંપરા છે. ગોકુલનાથજી કહે છે કે તમારી ઉપરી બાદશાહ તમારા પિતા આવે અને તમને કહે કે આ સમય તમારે નમાઝ પઢવાની છે, તો તમે એનું માનશો કે નહીં માનો? જહાંગીર કહે છે, ગોકુલનાથજી, અગર મારા પિતા આવે અને મને કહે કે નમાઝ પઢવાનો સમય આ સમય કરવાની, એ સમય નમાઝ પઢો, તો જ ખુદાની સાચી બંદગી થઈ કહેવાય. જહાંગીર કહે છે કે મારા પિતા મને આવીને નમાઝનો સમય આપે અને એ નમાઝ પઢવાથી જો મારા ખુદાની બંદગી થાય અને એ ખુદા મારા પ્રસન્ન થાય તો ખરેખર મારી ભક્તિ ફળે. ગોકુલનાથજી એ જ કહે છે કે આ તિલક એ કોઈ તમારે ત્યાં બાદશાહોના કહેવાથી નથી કર્યું, પણ મારા પિતા જગત પિતા ભગવાન કૃષ્ણ પ્રગટ્યા અને મને સ્વયં આજ્ઞા કરી કે તમે તિલક